ગુજરાતી હાસ્યકળા સાહિત્યમાં પોતાની આગવી શૈલી તરીકે ખૂબ આદરપૂર્વક જેમનું નામ લેવામાં આવે છે તે શ્રી શાહબુદ્દીન રાઠોડ શિક્ષક અને પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. જીવનના તમામ પડાવોને હળવાશથી પણ માર્મિક રીતે તેઓ રજૂ કરી જાણે છે. કુલ 11 પુસ્તકો તેમણે લખ્યા છે અને અનેક સન્માનીય પુરસ્કારોથી તેઓને નવાજવામાં આવ્યા છે. આવો જાણીએ તેમની જીવન સફર વિશે તેમના આગવા અંદાજમાં. નમસ્કાર, પ્રતિલિપિ પર તમારું સ્વાગત છે દાદા. હાજી, નમસ્તે. સૌથી પહેલાં તો આમ તો તમારા નામે ઘણી બધી સિદ્ધિઓ લખાયેલી છે જ, પણ એક ખૂબ ઉત્તમ હાસ્યકાર તરીકે અને જે નર્મ મર્મ કટાક્ષ વ્યંગ બધાને ભેગું કરીને એક એવી રીતે તમે હાસ્યને રજૂ કરો છો કે એમાં ક્યાંક ચોટ પણ હોય છે, એટલે સમજદાર વ્યક્તિને એમાંથી એને જે સમજવાનું છે એ પણ એટલું જ મળી રહેતું હોય છે. તો આટલી સરસ રીતે તમે જે આખી જિંદગી જીવ્યા છો અને જિંદગીમાંથી જ તમને આ ઓબ્ઝર્વેશનમાંથી જેમ તમે કહેતા હો છો એમ હાસ્ય મળતું રહે છે, તો તમારે જિંદગીના ઘડતર વિશે નાનપણથી લઈને અત્યાર સુધી જ્યાં તમે પહોંચ્યા છો એ જીવન સફર વિશે થોડીક અમને વાત કરો. આમ તો મારા પિતાનું જન્મસ્થાન છે ને કચ્છનું અબડાસા તાલુકાનું સાંધવ ગામ. બરાબર. પણ પ્લેગમાં અમારા પરિવારના 13 સભ્યોમાંથી 11 મૃત્યુ પામ્યા. અચ્છા. એટલે એમને એવી દુઃખદ હાલતમાં છોડી દેવું પડ્યું, મુંબઈ પહોંચી ગયું. બરાબર. પણ આવી નિર્ધન સ્થિતિમાં એમણે જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકના કોર્સ શરૂ થયા ને ત્યારે એ લેનાર પહેલા જ વિદ્યાર્થી. અચ્છા. એટલે સિરેમિકનો કોર્સ કર્યો અમે. બરાબર. અને ખાનમાં 1913માં માટી નીકળ્યું. એટલે અહીંયા સોરાબ-દલાલ નામના પારસી સર્જને આ ઉદ્યોગ શરૂ કર્યો. એટલે મુંબઈથી સોરાબ-દલાલ મારા પિતાને થાન લાગ્યું અને અહીંયા મારી માતાનું ગામ છે ખરેખર. અહીંયા આવીને એમણે લગ્ન કર્યા. અમારો પરિવાર અહીં રહેશું. બરાબર. અને અહીંયા જ મેં શિક્ષણ લીધું. ત્યારે શું હતું, મિડલ સ્કૂલ હતી, બલવીરસિંહજી મિડલ સ્કૂલનો 5th સુધી હતું. પછી મ્યુનિસિપાલિટીએ 6 એક ધોરણ વધાર્યું. 6 સુધી અહીં અભ્યાસ કર્યો. 1 વર્ષ પૂરતો હું આલ્ફ્રેડ હાઈસ્કૂલ ભાવનગરમાં ભણવા ગયો. દિનકર જોશી પ્રસિદ્ધ લેખક, મનુભાઈ વ્યાસ, એના એડવોકેટ ધારાસભ્ય અને હું અમે સાથે ભણતા. અચ્છા, વાહ, બહુ સરસ. એટલે આ રીતે SSC પાસ કરીને હું અહીં આવ્યો. પછી એક્સટર્નલ તરીકે FY પાસ કરી, ઇન્ટર BA. ને ઇન્ટર પાસ થયો એટલે 1 ફેબ્રુઆરી 58માં મને હાઈસ્કૂલમાં નોકરી મળી ગઈ. ત્યારે એ હાઈસ્કૂલ હતી. એટલે 13 વર્ષ હું હાઈસ્કૂલમાં શિક્ષક રહ્યો અને 25 વર્ષ એના હેડમાસ્ટર તરીકે હતો, આચાર્ય. વાહ, બહુ જ સરસ. જી સર, ખૂબ સરસ રીતે તમે વાત કરી. તો આવી રીતની જે તમારી સફર રહી એમાંથી તમને ક્યારે એવું લાગ્યું કે તમારે હાસ્ય તરફ વળવું જોઈએ, અથવા એ કોઈ એવી પરિસ્થિતિ હતી પર્ટિક્યુલર કે પછી જાતે જ આ તરફ વળી જવાય? ના, આમાં ઘણી વાર મેં કીધું છે, સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ ફોર મી. યસ. માલિકની દેન છે, આ ઈશ્વર દત્ત છે. એટલે હું એનાથી સજાગ બન્યો. હવે હું બોલું એટલે હસવા મિત્રો બધા વર્ગમાં બીજે. એટલે હાસ્ય સર્જવાની ક્ષમતા છે એટલું નક્કી થયું. અને આજથી 47 વર્ષ પહેલાં એવી ધૂન મનમાં સવાલ હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખો, સહકુટુંબ સાથે બેસીને માણીએ કે બેન દીકરીઓ સહિત એવું હાસ્ય સર્જવું અને એ રજૂ કરવું. અને એને 47 વર્ષ તો પૂરા થયા સ્ટેજ શોને. આ 48મું વર્ષ છે. વાહ. તો તમે જેમ કહ્યું કે કુદરતની દેન છે, હાસ્યને પણ આપણે એક બહુ ઉત્તમ કળામાં જ મૂકીએ છીએ, અને કળા તો કુદરતની દેન હોય તો જ આત્મસાત કરી શકાય છે. તો તમે પુસ્તક સ્વરૂપે પણ પછી હાસ્યની સફર આગળ વધારી છે. લગભગ 11 જેટલા પુસ્તકો આપણે આપ્યા છે. તેમાંથી સૌથી વધારે વંચાયેલું પુસ્તક અને તમને પણ સૌથી વધારે ગમ્યું હોય એ પુસ્તક વિશે થોડીક વાત કરો. શો મસ્ટ ગો ઓન. જી. શો મસ્ટ ગો ઓન ઇમેજ પબ્લિકેશન સુરેશ દલાલે મને જણાવ્યું. અચ્છા. આમ તો જે હું હાસ્યની વાત કરતો ને, આમ ખરેખર તો એવું જ હોય કે કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય. બિલકુલ. અને સુખ સંપત્તિ સમૃદ્ધિ સત્તાની ચરમસીમા હોય ને ત્યારે અધ્યાત્મ શરૂ થાય. ક્યાં વાત. વાહ. એટલે જૈનોના 24 તીર્થંકરો રહ્યા ને રાજાઓ છે, રાજકુમાર. જી, બિલકુલ. બુદ્ધ છે, મહાવીર છે, ભરતુરી છે, ગોપીચંદ છે, સુલતાન ઇબ્રાહિમ હૈદમ,
આ બધા રાજાઓ સુલતાન હતા, એમાંથી અધ્યાત્મ તરફ એમ કરુણતાની ચરમ સીમા આવે ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. એમાં પછી સર્વાન્ટીસ હોય, માર્ક ટ્વેઇન હોય, ચાર્લી ચેપ્લિન હોય, ધનસુખલાલ મહેતા હોય, જ્યોતિન્દ્ર દવે હોય, કે પછી હું પોતે હોઉં, પણ કરુણતાની ચરમ સીમાએ હાસ્ય નિષ્પન્ન થાય. અને મને નિષ્પન્ન કરવાનો વિચાર તો આવ્યો હાસ્ય સર્જવાનો, પણ એમાં પહેલી વાત ગાંધીજીની મેં સ્વીકારી. ગાંધીજી એમ કીધું છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે હાસ્યમાં ગંભીરતા લાવવાનો, ગંભીરતામાં હાસ્ય લાવવાનો મેં પ્રયાસ કર્યો. સુરેશ દલાલે મને પૂછ્યું કે આવી રીતે ઇન્ટરવ્યુ કે શિક્ષણ અને હાસ્યનો કેમ સુમેળ થાય? તો મેં કીધું હાસ્યથી મેં શિક્ષણને હળવું બનાવ્યું અને શિક્ષણથી હાસ્યને ગંભીર બને. બીજું મનુભાઈ પંચોળી દર્શક, આપણા સમર્થ સાહિત્યકાર, જ્યારે તો બીજા જાણી સોક્રેટિસના રચયિતા. હું જતો ને સણોસરા લોકભારતીને આંબલામાં મારો કાર્યક્રમ ગોઠવતો મને. એટલે એમણે એક વાત મને સમજાવી હતી કે હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન હોવું. ઊંચી વાત જી. એટલે એ કારણ કે ઇવન ટાઇની જોક ઇઝ અ સ્મોલ રિવોલ્યુશન. અને કવિ સુંદરમ મારી કેસેટના રેકોર્ડિંગમાં એકવાર હતું, મારું રેકોર્ડિંગ હતું, અહીંયા જ એમનો ઉતારો હતો. મેં કીધું પધારવાનું, પણ એટલા બધા ખુશ થઈ ગયા, નાના બાળકની જેમ હશે ખડખડાટ. અને જે માનવી ખડખડાટ હશે ને એના હૃદયમાં બુરાઈ નથી હોતી. થોમસ કાર્લાઇલની વાત છે. એટલે એમણે મને એવું સમજાવ્યું હતું કે તમે બોલો છો ને એમાં ભરપૂર આનંદ છે, પણ હવે એક સત્ય એમાં ઉમેર્યું. એટલે જીવનના સાદા સત્યોને બહુ હળવાશથી રજૂ કરવા. દાખલા તરીકે એક જણાએ મને પૂછ્યું કે સારા કામમાં મારે થોડા પૈસા વાપરવા, શું કરવું? મેં કે જેના ઉછીના લીધે એને દઈ દઉં. સારામાં સારું કામ હોય તો આ જ છે. પણ લોકો સાંભળીને હશે, પણ પછી ગંભીરતાથી વિચારે ને તોય લાગે કે વાત સાચી છે. બિલકુલ. પીપા પાપન કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના દિયા તો દિયા સો બાર. એટલે ઇસ્લામ એવું શીખવે છે કે જેનો વ્યવહાર શુદ્ધ એનો મજહબ વિશુદ્ધ. આવી એક વાત આમાં પડી છે, સાદી જોક જ છે. છતાં પત્રકારો મને પૂછે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजाघर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा मत बांटो इंसान को, तो हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. આટલી વાત પૂરતી છે. ફળમાં તમને શું ભાવે? મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખાય, પછી કેળાથી અલગ. તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું, પણ હું સહનશીલ છું એવી તમે નોંધ કરો. એટલે આ બધા ઉદાહરણો છે ને એમાં હાસ્ય એટલે ગંભીરતા છે. બિલકુલ ગંભીરતા એટલે હાસ્ય છે. બિલકુલ બિલકુલ. અને સાદા સત્યો રજૂ કરવાનો પ્રયાસ છે. જી સર, તો પુસ્તક વિશે તમે જે વાત કરતા હતા એમાં. હાજી, હવે શો મસ્ટ ગો ઓન સુરેશ દલાલ, કલ્યાણજીભાઈ અને હરીન્દ્ર દવે એ લોકો મારા કાર્યક્રમમાં આવતા, બહુ જ ખુશ થતા. એટલે સુરેશ દલાલ સાહેબે મને કીધું મારે પુસ્તક છાપો. શો મસ્ટ ગો ઓન એ પુસ્તક એમણે ઇમેજમાં થાય. પછી 6 પુસ્તકો છપાણા. પણ આ લેખન કલા જે છે ને મેં લખવાનું બહુ મોડું શરૂ થયું. આમ તો મારો ખરેખર છે ને અહીં થાનની સાંસ્કૃતિક પહેચાન જો કોઈ હોય તો 55 વર્ષ સુધી નવરાત્રિ મહોત્સવ હોય, અને મહારાષ્ટ્રીયનોના હિસાબે પરશુરામ પોટીએ 62 વર્ષ ગણેશ ઉત્સવ હોય. એટલે ગણેશ ઉત્સવ માટે નાટકો લખવા અને ભજવવા એમને
56માં રખેવાળ બાજુ, 57માં સૈનિક, 58માં કરમની કથણાઈ, પછી આજ અને કાલ, સુરત દાદાનો ગો, માંગરાવાળા, એમ 5 નાટકો લખ્યા. અચ્છા એમાં 2 રાજ્ય નાટ્ય સ્પર્ધામાં પ્રથમ આવ્યા. અચ્છા, વાહ, બહુ સરસ. પણ પ્રકાશકો નાટકો છાપવા તૈયાર નહોતા, આજે નથી, પેલી નહોતા. એટલે પછી લેખન પ્રવૃત્તિ બંધ રહી, પણ સ્ટેજ શો શરૂ થઈ ગઈ. જી. અને જ્યોતિન્દ્ર દવે 71માં મારા કાર્યક્રમમાં હતા. એમણે પહેલી સલાહ આપી કે તમે લખવાનું શરૂ કરો, લખશો નહીં તો તમારો વિકાસ નહીં થાય. ઓડિયન્સ બદલતું રહેશે, ગામ એ નહીં રહે, ગામ બદલતા રહે, ઓડિયન્સ બદલતું રહે, વાતો એ નહીં રહે. એકને એક ઓડિયન્સ હોય તો વાતોમાં જરાક થાય કે ભાઈ આ તો આવી ગયું, પણ ઓડિયન્સ બદલતું હોય એની વાતો કરતા રહે. પણ હું એનો બહુ મોડો અમલ કરી ગયો. પણ એક અમારા અનન્ય સ્નેહી અને સ્વામી વિવેકાનંદનો બીજો અવતાર જોયો એવા સનિષ્ઠ ડૉક્ટર સાહેબ, ડૉક્ટર વસંત પરીખ, વડનગર, એમનો મારે 50 વર્ષનો સંબંધ. અને એમણે એક પ્રેમાક્રમણ જ કર્યું કે લખો જ, કાંઈ પણ સાંભળવું નથી, તમે લખો. આચાર્યની જવાબદારી, મારા પરિવારની જવાબદારી, થોડાક સમાજ સેવાના કાર્યો મારા હસ્તક હતા. એટલે હું વ્યસ્ત ને અતિ વ્યસ્ત 2 જ હાલતમાં જીવ્યો. હમણાં મોરારી બાપુ મળ્યા ત્યારે મને કહે કેમ છો? મેં કીધું 79 વર્ષમાં સુખી છું કે દુઃખી વિચારવાનો સમય નથી મળ્યો. એટલે વસંતભાઈને હું ના પાડી શકું એમ નહોતો. અને હરીન્દ્ર દવે મને દર વર્ષે જન્મભૂમિની ઓફિસમાં મળવા જાઉં ને ત્યારે મને સમજાવતા કે લખો. પણ એકવાર હરીન્દ્રભાઈ એવું કર્યું કે હવેથી દર રવિવારે શાહબુદ્દીન રાઠોડ જન્મભૂમિ પ્રવાસીમાં લખશે. એ હું છાપી અને જન્મભૂમિની કોપી જ મોકલી દીધી. બોલો. પછી મારા માટે કોઈ વિકલ્પ ન રહ્યો, એટલે મેં લખવાનું શરૂ કર્યું. અને એક શરત એમની હારે કરી દો કે આમ સાહજિક રીતે હાસ્ય આવશે તો હું રજૂ કરવા પ્રયાસ કરીશ, પણ આમ પરાણે ઊભું કરી મારી મચડી એમ નહીં કરું. અને મને ઠીક લાગે એ લખીશ. એટલે એમણે એ સ્વીકારી લીધું. એટલે તમે સો મસ્ટ ગો ઓન વાંચો ને તો એમાં ચર્ચિલ આવે ને, સોક્રેટિસ આવે ને અન્ય પાત્રો જે રહ્યા, માર્ક ટ્વેનના જીવન વિશે લખ્યું છે, શહીદ ભગતસિંહ, જેટલી વિવિધતા આવે એટલી એમાં આવે. હાસ્ય હોય ન હોય. અને કરુણ પ્રસંગ છે ને બહુ લાંબો થઈ જાય એવું છે. પણ અહીં રાજકોટના અમારો કાર્યક્રમ હતો અને જીતુદાન ગઢવી એનું સંચાલન કરે. બધા કલાકારો રજૂ છે, મારો વારો આવ્યો એટલે હું નહીં રજૂઆત કરું. અને હું આમ યંત્રવત બોલે જતો, લાભો મેળવી, ભત્રીજો બ્રહ્મા પૂજક, માસ્તરોને બાળકો, લોકો હસે જતા. પણ ક્યાંક ને ક્યાંક પુત્રની ને માતાની વાત આવ્યા કરે. જીજાબાઈનું મૃત્યુ થયું ને ત્યારે શિવાજી મહારાજ બહુ રોયા. બધા કે હવે અમે તો શું આપને સાંત્વન આપી, પણ તમને આટલું દુઃખ કેમ થયું? તો કે શિવા હતા જોપુંજા એવું કહેનાર કોઈ નહીં. પછી પ્રભાશંકર પટણીના માતુશ્રી ગુજરી ગયા. એ તો કેવા સમર્થ વિદ્વાન કવિ લેખક. અને એ જોતા ત્યારે લોકોએ કહ્યું તો કે પ્રભા હવે હોઈ જાય એવું કોઈ હવે નહીં કહેવું. એમ આવા બધા પ્રસંગ આવ્યા ને પછી મારું તો સિટિંગ પૂરું થયું. અને 12:50ની ટ્રેન મળે મને ખાનાવા. એટલે મેં કીધું ભાઈ રિક્ષા મંગાવી દીધી. એ લોકોએ રિક્ષા મંગાવી. પણ દરબાર પૂંજાવાળા, વેલજીભાઈ ગજર, હેતુજાની બધા આવ્યા. મને કે આજ આવું કેમ થયું આ માતા પુત્રના પ્રસંગ? એટલે મેં કીધું મારી બા આજ ગુજરી ગઈ. અને આ અસ્મિતાપુરમાં રજૂઆત કરી હતી. અને લેસ્ટરમાં અમારો એક ઇન્ટરવ્યૂ હતો. 3 કેમેરા ચાલુ હતા. બેને પ્રશ્ન પૂછ્યો હતો. તદ્રુપાનંદજીના બેનો ઇન્ટરવ્યૂ લેતા હતા. સ્વયં સિદ્ધ એનું શીર્ષક. એટલે એ ચોથા રાહું ને હું રોયો, બેને રોયા ને જગદીશ ત્રિવેદી અમારી આવ્યા હતા.
એટલે કે આજ મારી બા ગુજરી ગયા એટલે એટલી વારમાં રિક્ષા આવી ને હું રિક્ષામાં બેઠો અને છેલ્લે વાક્ય મેં કીધું શો મસ્ટ ગો ઓન. કે જીવન કલાકારના જીવનનું આ પરમ સત્ય છે. ચોટ ખાતે રહે ગંધ નાતે રહે. તો એમ હું બોલ્યો અને રિક્ષા રવાના. આ લેખ સુરેશ દલાલે વાંચ્યો એને એટલું બધું ગમ્યું કે એને કીધું કે પુસ્તકનું શીર્ષક જ શો મસ્ત કરે. અને કલાકારના જીવનની એક કારણ કે કીધું મેં કે કરુણતાની ચરમસીમા એ હાસ્ય નિષ્પન્નતા. અને આ ગામ છે ને મારું એમાંથી એટલા પાત્રો મળ્યા કે હજી 12 ગામ નથી તપાસ્યું. અમારો મિત્ર છે મથુર એને અહીંયા મહેમાન આવ્યા તો દીકરા દામોદરને કે બેટા મહેમાન હાટું કાંઈક લઈ આવ. એ ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન ત્યાં રવાના. પછી એનો દીકરો કે બાપા મહેમાન શું આવ્યા હતા કે એ તારું હક પણ જો. પછી એ મહેમાન ગોતવા નીકળ્યા. પણ મકસૂદને જેવા મહેમાન આવ્યા ને તો એ મને પૂછ્યું મને કે મૂર્તિયામાં કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા તો હમણાં મને મળ્યો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. મેં કીધું રોજ 200 માંગે તો હા. હવે પણ રોજ 200 રૂપિયાનું એ કરે શું? તો એ કે હું આપું તો ખબર પડે. સ્થાનિક પ્રસંગો જ છે ભાઈ. અને આ મથુર તો ભણતો તો 3જી ચોપડી નાપાસ થયો. પણ અત્યારે એના દીકરા દામોદરને વ્યસન કરવા મદદ કરે. પાછો તપાસે કરે. તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું છું. એનો દીકરો દામોદર કે અમારા સાહેબ એમ કહેતા ગમે 2 જણાનું કામ હોવું. એક જણા આટલી બોલો ન કરી. અને હું આમ રજૂઆત કરું એટલે માણસો કશે ખડખડાટ. પછી હું એમ કહું કે જ્યારે તમે ખડખડાટ હશો ને ત્યારે વિચારો બંધ થઈ જાય. શું ને વિચારવું બે એકી સાથે કોઈ દી ન હોય. અને વિચાર જ ન હોય ને એટલે નિર્વિચાર ભૂમિકા થઈ. હવે નિર્વિચાર ભૂમિકા એટલે એનું મન જ નથી. વિચાર ન હોય તો મન ન હોય, મન ન હોય તો અહમ ન હોય. ક્યાં વાત! વાહ, બહુ ઊંચી વાત. હા, એટલે અહમબીન સ્થિતિનો આનંદ છે. એટલે તમે જોજો સત્તાધીશો કે અતિ શ્રીમંત હોય ને એ ખડખડાટ નહીં હશે. સાચી વાત છે. એ બહુ તો સમાજમાંથી ઉપકાર કરતા હોય ને એમ મુશ્કરાય જરા એથી આગળ નહીં થાય. એટલે ઓશોએ તો ત્યાં એવી આ વ્યાખ્યા આપી છે કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય જે છે ને એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. પતંજલિ યોગ દર્શન જે છે ને યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. તો સમાધિને અંતે ફલશ્રુતિ તો નિર્વિચાર ભૂમિકા. બિલકુલ. અને હાસ્યના અંતે નિર્વિચાર ભૂમિકા છે થોડી હોય. પણ એ એટલી ક્ષણો તમારા બધું ભૂલી જાય. બિલકુલ. અહમબીન સ્થિતિ થાય ને આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. ક્યાં વાત! વાહ! એક જ વાત છે કે આઈને આમ આડો પાડી દો ને તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો ઊંચો હોય ને એટલો બ્રિજ લાંબો બને. એટલે અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા જાય. જલાકર ખુદનો માઈ કો પસંદ તન પર લગાતા. કહે મંસૂર અલ હિલાજ મંસૂર એક સૂફી સંત થઈ ગયો. સૂફીઓની બહુ સાદી પણ ઉમદા વાતો હોય છે. સૂફી એમ માને છે કે બંદે કભી શિકાયત નહીં કરે. પહેલું સૂત્ર માલિકે જે કામ સુપ્રત કર્યું ને એ નિષ્ઠાપૂર્વક કરવું અને એ કામ વફાદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાપૂર્વક પૂરું કરવું. પછી સમય રહે તો ઇબાદત કરવી. અને માનો કે સમય ન રહે તો કામ જ એ રીતે કરવું કે ઇબાદત બની જાય. બહુ સરસ. એટલે આ છે અમારા માટે સાધના છે, આરાધના છે, ઉપાસના છે. અને એક કલાકાર તરીકે કલાકાર જ્યાં સુધી એને સાધ્ય જ માને
ત્યાં સુધી કલાકાર અને કલા બેયનો ઉત્કર્ષ થાય. બિલકુલ. બાકી સાધન જ્યારે ગણવા માંડે, ધ્યાનમાં પૈસો હોય, પ્રતિષ્ઠા હોય, પ્રસિદ્ધિ હોય, પરદેશના પ્રવાસ હોય અને સાધન તરીકે કલાનો રાખો, ત્યારે કલાકાર ને કલા બે ક્ષીણ થતા જાય.